हेलो विद्यार्थी मित्रों, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે માનવ પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમાં નર પ્રજનન તંત્રના મુખ્ય ભાગોનો આપણે અભ્યાસ કર્યો. અને આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું સહાયક પ્રજનન ગ્રંથિઓ. સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે અભ્યાસ કરીએ પહેલા ઝડપથી આગળના લેક્ચરનો ફ્લો ચાર્ટથી એક રિવિઝન જોઈ લે. નર પ્રજનન તંત્ર મુખ્યત્વે એકજોડ શુક્રપિંડ, સહાયક નલિકાઓ, સહાયક ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનું બનેલું છે. શુક્રપિંડનું સ્થાન તો કે વૃષણ કોથળીમાં. કદ અને આકાર અંડાકાર, બરાબર છે. કદ જે છે એ તમને યાદ હશે. શુક્રપિંડીય ખંડિકાઓ જે છે તેની અંતસ્થ રચના કરે છે અને લગભગ આવી 250 ખંડિકાઓ હોય છે. અને આ ખંડિકાઓની અંદર તો કે શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. શુક્રપિંડની અંદર શુક્રપિંડીય ખંડિકાઓ અને શુક્રપિંડીય ખંડિકાઓની અંદર તો કે શુક્રોત્પાદક નલિકાઓ છે. અને આ નલિકામાં બે પ્રકારના કોષો છે, નરજનન કોષો અથવા આદિશુક્ર કોષો અને સરટોલી કોષો. નરજનન કોષો અર્ધીકરણથી શુક્રકોષોનું નિર્માણ કરે અને સરટોલી કોષો છે નરજનન કોષોને પોષણ પૂરું પાડે. સહાયક નલિકામાં તો કે વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીઓનો સમાવેશ થાય છે. સહાયક ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ, એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને બાહ્ય જનનેન્દ્રિયોમાં તો કે શિશ્નોનો સમાવેશ થાય છે, જે વિશિષ્ટ પેશીથી બનેલું છે અને તે ઉત્થાન અને વીર્ય ત્યાગની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. શુક્રપિંડની રચનામાં એનું જે આખું શુક્રકોષ નિર્માણ થવું અને બહાર શુક્રકોષનો ત્યાગ થાય ત્યાં સુધીની જો માર્ગની વાત કરીએ તો શુક્રોત્પાદક નલિકા જે છે તે વૃષણજાળમાં ખુલે છે. આ વૃષણજાળ શુક્રવાહિકાઓમાં ખુલે છે. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર નીકળી અને અધિવૃષણ નલિકામાં ખુલે છે. આ અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ આગળ વધી શુક્રવાહિની તરીકે ઓળખાય છે અને આ શુક્રવાહિનીમાં શુક્રાશયની નલિકાઓ જોડાય છે. એટલે શુક્રવાહિની વત્તા શુક્રાશયની નલિકા જે સ્ખલન નલિકા તરીકે મૂત્રમાર્ગમાં ખુલે છે, જે મૂત્રમાર્ગ મુખ મારફતે બહાર ખુલે છે. એટલે આમ શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકામાં નિર્માણ પામેલા જે શુક્રકોષો છે, શુક્રકોષોનો બહાર વીર્ય મારફતે ત્યાગ થાય ત્યાં સુધીનો આખો જે વહન માર્ગ છે એ અહીંયા દર્શાવ્યો છે ટૂંકમાં. અને ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. આમાંથી કોઈ પણ પોર્શનમાં અથવા તો વહન માર્ગના આધારે MCQ પૂછી શકાય. એટલે એક આ ચાર્ટ જે છે, બંને ફ્લો ચાર્ટ જે છે દોરી લેવા, જે તમને આ રચના યાદ રાખવામાં અને શુક્રપિંડના વહનનો માર્ગ યાદ રાખવામાં મદદરૂપ બનશે. હવે આપણે અભ્યાસ કરીએ સહાયક પ્રજનન ગ્રંથિ. તો આપણે 3 સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરી: શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. શુક્રાશય એ આકૃતિ તમે જોઈ હશે કે મૂત્રાશયના પાયાના ભાગે ગૂંથવાયેલી છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભની એટલે કે ભ્રૂણની જે મુરેલિયન ડક્ટ એટલે કે નલિકા એટલે કે મુરેલિયન નલિકા છે, એ મુરેલિયન નલિકામાંથી શુક્રાશયનો વિકાસ થાય છે. અને શુક્રાશય જે છે તે વીર્યનો એટલે કે સેમિનલ પ્રવાહીનો 60% ભાગ જે છે તે શુક્રાશય દ્વારા ઉત્પન્ન થાય છે અને તે મુખ્યત્વે આલ્કલાઇન હોય છે, એટલે કે એની pH જે છે તે 7.3 હોય છે. આ જે પ્રવાહી ઉત્પન્ન થાય છે તેનું બંધારણ જોઈએ તો થોડું ઘટ હોય છે, પીળાશ પડતું હોય છે. શર્કરા, ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, વિટામિન સી, ફાઇબ્રિનોજન, પ્રોસ્ટાગ્લેન્ડિન જેવા ઘટકોથી તે ભરપૂર છે. અને આ બધા જ જે ઘટકો છે તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. આ જે શુક્રાશયની નલિકા છે, એક જોડ શુક્રાશય છે એટલે બંનેમાંથી જે નલિકા નીકળે છે તે શુક્રવાહિની સાથે જોડાય છે અને સ્ખલન નલિકા બનાવે છે. અને જેથી શુક્રકોષો જે છે તે આ શુક્રાશયના પ્રવાહી સાથે તો કે મૂત્રજનન માર્ગમાં પ્રવેશે છે. એટલે ખાસ યાદ રાખો કે એક જોડ શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે છે, મુરેલિયન ડક્ટમાંથી વિકસે છે. સેમિનલ પ્રવાહીનું 60% પ્રવાહી અને પ્રવાહીનું બંધારણ અને pH યાદ રાખવી. બંધારણ એ પોષક દ્રવ્યોથી ભરપૂર છે એટલે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. અને બંને શુક્રાશયની નલિકા કોની સાથે જોડાય તો કે શુક્રવાહિની સાથે જોડાય, સ્ખલન નલિકા બનાવે અને શુક્રાશય પ્રવાહી સાથે શુક્રકોષ અને મૂત્રજનન માર્ગમાં દાખલ કરાવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ તમે આકૃતિમાં જોશો તો
આ જે શુક્રાશય છે, શુક્રાશયથી નીચેની તરફ તો કે એક પ્રોસ્ટેટ ગ્રંથિ છે તે ગૂંઠવાયેલી છે, અને આમ જોઈએ તો મૂત્રાશયની થોડું પશ્ચ છેડા તરફ ગૂંઠવાયેલી છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પણ આલ્કલાઇન સ્ત્રાવ કરે છે, અને પણ થોડું દૂધ જેવો ઘટ સ્ત્રાવ હોય છે, અને વીર્યનો 30% ભાગ જે છે તે આ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ દ્વારા બને છે. અને આ જે દ્રવ્ય છે તેમાં પ્રોફાઇબ્રિનોલાઇસિન આવેલું હોય છે, તે શુક્રકોષોને સક્રિય કરે છે. શુક્રકોષોને સક્રિય કરવામાં આ પ્રોફાઇબ્રિનોલાઇસિસ જે છે તે અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઘણી નાની નલિકાઓ દ્વારા તે મૂત્રજનન માર્ગમાં દાખલ થાય છે, એટલે કે આ જે પ્રવાહી છે તે નાની નલિકાઓ મારફતે મૂત્રજનન માર્ગની અંદર દાખલ થશે. એટલે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે તેનો સ્ત્રાવ પણ થોડો ચિકાશ પડતો અથવા તો ઘટ અને બેઝિક એટલે કે આલ્કલાઇન હોય છે, અને સેમિનલ પ્રવાહી એટલે કે વીર્યનો 30% ભાગ બનાવે છે. અને તેમાં રહેલું પ્રોફાઇબ્રિનોલાઇસિસ છે તે શુક્રકોષોને સક્રિય કરે છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિની વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિથી નીચે તરફ એક જોડું આ ગ્રંથિ આવેલી હોય છે, અને મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુ એટલે કે મૂત્રજનન માર્ગ છે તેની બંને બાજુએ એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ હોય છે, અને એનો સ્ત્રાવ પણ આલ્કલાઇન હોય છે, જે પ્રજનન એટલે કે સમાગમની પ્રક્રિયા દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. pH 7.2 છે, અને એ આલ્કલાઇન પ્રવાહીના કારણે મૂત્રમાર્ગની એસિડિકતા દૂર કરે છે, અને શુક્રકોષ તેમજ શુક્રાણુનું હલનચલન માટે એ મૂત્રમાર્ગને ક્લિયર એટલે કે ચોખ્ખો બનાવે છે. આમાં ત્રણેય જે ગ્રંથિ જે છે તે પ્રજનનની પ્રક્રિયામાં સીધા ભાગ નથી લેતા, પરંતુ એ પ્રજનનની ક્રિયા માટે સહાયક બનતા હોય છે, એટલે તેને સહાયક પ્રજનન ગ્રંથિઓ કીધેલી છે. એટલે આ 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ જે છે તે મનુષ્યના પ્રજનન તંત્રમાં અને ખાસ કરીને નર પ્રજનન તંત્રમાં હોય છે. પછી વાત કરીએ વીર્ય અથવા તો સેમિનલ પ્રવાહી, જે નર પ્રજનન તંત્રનો મુખ્ય સ્ત્રાવ છે, કે જેમાં નર પ્રજનન કોષો છે તે સ્ત્રાવ પામતા હોય છે. આપણે જોયું કે શુક્રાશય જે છે તે 60% જેટલા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ 30% જેટલા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, અને બાકી રહેતો ભાગ જે છે તે બલ્બોયુરેથ્રલ ગ્રંથિના સ્ત્રાવમાંથી બનતો હોય છે. એટલે આમ વીર્ય અથવા તો સેમિનલ પ્રવાહીના નિર્માણમાં આ ત્રણેય ગ્રંથિઓ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વીર્ય અથવા તો સેમિનલ પ્રવાહી જે છે તે દૂધ જેવું સફેદ અને ચિકાશયુક્ત છે, જે શુક્રકોષ અને સહાયક ગ્રંથિઓના સ્ત્રાવનું મિશ્રણ છે. એ જે સ્ત્રાવ છે એ સહાયક ગ્રંથિમાંથી થાય છે, અને શુક્રકોષો તેની સાથે મિશ્રિત હોય છે. વીર્યની સાપેક્ષ આલ્કલીયતા એટલે કે જે એ આલ્કલાઇન પ્રવાહી છે, જેની pH 7.2 થી 7.6 હોય છે. આ જે આલ્કલીયતા છે તે યોનિ માર્ગની એટલે કે જ્યારે માદા પ્રજનન તંત્રમાં એ દાખલ થાય છે ત્યારે શરૂઆતના સ્ટેજે જે યોનિ માર્ગની અમ્લીયતા અથવા તો એસિડિકતા છે તે એસિડિકતાને તટસ્થ કરવામાં મદદરૂપ બને છે, જેથી નાજુક શુક્રકોષોને રક્ષણ મળે છે અને તેની ચલિતતામાં વધારો થાય છે. અને દરેક સ્ખલનમાં વીર્યનું જે સરેરાશ કદ છે તે 3 થી 4 ml હોય છે, અને શુક્રકોષોનું જે સંખ્યા પ્રમાણ છે તે 20 થી 120 મિલિયન પ્રતિ ml હોય છે. આમાં આજે શુક્રકોષો સ્ત્રાવ પામે છે એ શુક્રકોષોમાંથી ફલનની પ્રક્રિયા માટે 60% જેટલા શુક્રકોષો સામાન્ય આકાર અને કદ ધરાવતા હોવા જરૂરી છે, અને 40% શુક્રકોષો પ્રબળ પ્રજનન ક્ષમતા ધરાવતા હોવા જરૂરી છે. એટલે વીર્યનું સરેરાશ કદ 3 થી 4 ml, અને પર ml 20 થી 120 મિલિયન શુક્રકોષો જે છે તે ત્યાગ પામતા હોય છે. અને એ જે શુક્રકોષો છે તેમાંથી ફલનની પ્રક્રિયા માટે તેની અગત્યતા શું છે, એનું શું અગત્ય બાબત છે, તો કે 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદ ધરાવતા હોવા જોઈએ, અને 40% છે તેમાં પ્રબળ પ્રજનન ક્ષમતા હોવી જરૂરી છે, જેથી ફલનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે સહાયક પ્રજનન ગ્રંથિ, તેના સ્ત્રાવ અને નર પ્રજનન તંત્રના અગત્યના સ્ત્રાવ એવા વીર્ય વિશે માહિતી લીધી. નેક્સ્ટ વિડીયોમાં આપણે માતા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું. આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.